દિલ્હી બોનપાડા ખાતે 2.5 કરોડના ખર્ચે નવા શાળા મકાનનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. ઉમરગામ તાલુકાના દિલ્હી બોનપાડા ખાતે ઉત્પાદન સુવિધા ધરાવતી સ્ટ્રાટા જીઓ સિસ્ટમ પ્રાઇવેટ લિમિટેડ કંપની દ્વારા સીએસઆર અંતર્ગત 2.5 કરોડના ખર્ચે નિર્મિત નવા પ્રાથમિક શાળા મકાનનું ભવ્ય લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આ આધુનિક શૈક્ષણિક મકાનનું ઉદ્ઘાટન ધારાસભ્ય રમણભાઈ પાટકર શુભ ઉપસ્થિતિમાં યોજાયું હતું. શાળાના સર્વાંગી વિકાસને ધ્યાનમાં રાખીને આધ્યાત્મિક, શૈક્ષણિક તથા આધુનિક સાધન સામગ્રીથી સજ્જ સુવિધાઓ ઉપલબ્ધ કરવામાં આવી છે. નવા મકાનના લોકાર્પણ બાદ સમગ્ર ગામમાં આનંદ અને ઉત્સાહનું વાતાવરણ જોવા મળ્યું હતું. કાર્યક્રમમાં જિલ્લા પંચાયત પ્રમુખ મનહરભાઈ પટેલ, જિલ્લા વિકાસ અધિકારી અતિરાગ ચપલોત, સ્ટ્રાટા જીઓ સિસ્ટમ કંપનીના મુખ્ય નેતૃત્વ ધરાવતા નરેન્દ્ર ડાલમિયા, અતિથિઓ તેમજ પ્રાથમિક શાળાના આચાર્ય સહિત મોટી સંખ્યામાં ગ્રામજનો હાજર રહ્યા હતા. કંપનીના સંચાલક નરેન્દ્ર ડાલમિયાએ શૈક્ષણિક ક્ષેત્રે સતત પ્રોત્સાહન આપવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી. આજના કાર્યક્રમના ઉમરગામ તાલુકાની અંદર જે શાળાઓ ખૂબ સારી સુવિધા સાથે ટાટા કંપનીએ દિલ્હી ગામની અંદર પ્રથમ હાડલપાડામાં અને ત્યારબાદ આજે બોડનપાડાની અંદર જે નવું મકાન બનાવી આપ્યું છે એ અમારા માટે, તાલુકા માટે, તાલુકા ટ્રાઇબલો માટે ખૂબ ગૌરવની બાબત છે. અને કરોડો રૂપિયા ખર્ચી 2 કરોડ ને 65 લાખ રૂપિયાના હાડલપાડાની અને અહીંયા 2.5 કરોડ રૂપિયાની એક મકાન સારામાં સુંદર સુવિધા સાથેનું બનાવ્યું છે એ અમારા માટે ખરેખર આનંદની બાબત છે. એમ તો ઉમરગામ તાલુકામાં ટોટલ 154 શાળાઓ છે. એમાં 147 શાળાઓ સર્વ શિક્ષણ અભિયાન દ્વારા મેં બનાવી છે, પણ કેટલીક જગ્યા પર અધૂરી સુવિધા છે. એમાં સીએસઆરના ઉપયોગ સાથે અહીંયાની કંપનીઓ અમને મદદ કરી રહી છે અને એવી કંપનીઓને અમે ખૂબ ખૂબ આવકારીએ છીએ. ઉમરગામ તાલુકામાં 1,10,000 લોકોને રોજગારી પણ આપી રહી છે આ કંપનીઓ અને અત્યારે જોતજોતાની અંદર 1,019 જેટલી કંપનીઓ ઉમરગામ તાલુકાઓ કાર્યબદ્ધ છે અને એમને સૌને હું આવકારું છું. ભારત અત્યારે મંચસ્થ મહાનુભાવો દ્વારા કાર્યક્રમ અંતર્ગત છે. હું ચોક્કસ માધ્યમિક શાળા પણ કરી અગાઉ ભિલાડની અંદર ચાલુ કરેલી હતી, પણ એ સંસ્થાએ બંધ કરી નાખી. એટલે હવે નહીં, અથવા દિલ્હી ગામની અંદર હવે એફઆરસીની અંદર દરખાસ્ત કરાવીશું અને જમીન મળી જાય તો તાત્કાલિક એ મંજૂર કરાવી દઈશું. અને હોસ્પિટલ બાબતમાં જે છે એ વસ્તી 11 લાખની ઉપર વસ્તી અત્યારે ઉમરગામ તાલુકામાં થઈ, કામદારો સાથે અને સ્થાનિક લોકો સાથે. તો એવા સંજોગે ફેક્ટરીને કોઈ અકસ્માત થાય અને તેવા સંજોગે વાપી સિવાય કોઈ બીજા હારવા નથી. તો ઉમરગામની અંદર યુઆઈએ દ્વારા, એસઆઈએ દ્વારા ત્યાં એક કામ ચાલુ કરેલું છે. 250 કરોડ રૂપિયાની હોસ્પિટલ ત્યાં બની રહી છે અને અહીંયા જે આપણે સીએસઆરની સબ સેન્ટરો જે છે 2, એક ઉમરગામ અને એક ભિલાડ, એને પણ અપગ્રેડેશન કરી અને એ સ્ટેટની ધરમપુરમાં જે બનેલી છે તે રીતે મિની સ્ટેટની હોસ્પિટલ બને તો એની દરખાસ્ત અમે કરી દીધી છે અને ટૂંકા સમયની અંદર એ પણ અહીંયા થઈ જશે. ધન્યવાદ. देखकर मुझे बड़ा ही आनंद हो रहा है कि बॉम्बे के अवस्थित रोटरी क्लब ने यहाँ मदद किया है, लेकिन मैं सोचता हूँ 50 साल से तो हम यहाँ रह रहे हैं वापी में, तो हम क्यों नहीं मदद करें? आगे बढ़ाने के लिए जो भी कोई ज़रूरतें होगी ज़रूर हमसे कहिएगा. नहीं कहिएगा तो भी मैं साथ में जरूर हमको कहूँ, पूछूंगा कि भाई किस चीज़ की ज़रूरत है. हम करने के लिए हमेशा मदद करने के लिए तैयार है. बहुत बहुत धन्यवाद. रोटरी क्लब में जी कल्याण जी बैनर्जी का नाम बहुत ऊपर है जी और ये सेवा की जो कार्य आपने किया है, जी. एक छोट मुझे जो यहाँ पर आगे आने के थोड़ा समय और रमन भाई जैसे लोगों के साथ समय बिताने का समय मिला है, बहुत ही आनंद है हो रहा है. बहुत दिनों के बाद अब आए हैं, लेकिन आप बुलाते रहिए. उम्र ज़्यादा हो रहा है, समय नहीं है मेरे पास. बुलाइए, काम करना चाहते हैं जरूर. आज आपकी कंपनी यहाँ पर दिल्ली में काफी सालों से है और मेरा यही कहना था कि ये दूसरी स्कूल बनाई है हंडलपाड़ा के बाद में बोडनपाड़ा. इससे बड़ी खुशी ज़िंदगी में मेरे लिए और कुछ नहीं हो सकती है. हमारी कंपनी चाहती है कि जिस गांव में हम लोग हैं उसका सर्वाधिक कल्याण होवे, सर्वाधिक विकास होवे. इन बच्चों को वही फैसिलिटी मिलनी चाहिए जो एक वर्ल्ड क्लास स्कूल में शहरों में मिलती है, और इन बच्चों का वही प्रोत्साहन और वही एजुकेशन होना चाहिए जो किसी भी अच्छी स्कूल में मिलती है.
और इस अवसर के लिए हम लोग बड़े भाग्यशाली है कि हमको ये अवसर मिला ये स्कूल बनाने का, और हम लोग दूसरी स्कूल बना करके आप सबको समर्पण कर पाए। धन्यवाद। सर मैं यही चाहता हूँ कि बच्चों को एजुकेशन के साथ साथ में करियर काउंसलिंग भी देनी चाहिए, ताकि हर बच्चे का आगे तक हम उनका मार्गदर्शन करते रहे, प्रोत्साहन देते रहे, ताकि हर बच्चा यहाँ से एक मेधावी छात्र बन के निकले और अपने माँ बाप के लिए, अपने गांव के लिए और अपने देश के लिए कुछ बहुत अच्छा काम करके एक उदाहरण बने। धन्यवाद सर।